પાલિતાણા રૂરલ પોલીસે 23 મંદિરની ચોરીનો ભેદ ઉકેલી 4 તસ્કરોને ઝડપી લીધા। પાલિતાણા રૂરલ પોલીસ મથકના સ્ટાફને બાતમી મળી હતી કે કુંભળ ગામના ઘોડીઢાળ પાસે 2 મોટરસાઇકલ ઉપર 4 ઈસમો શંકાસ્પદ હાલતે ઊભા છે। જે બાતમીના આધારે પોલીસે દોડી જઈ શંકાસ્પદ ઉભેલા મેહુલભાઈ ગણેશભાઈ મકવાણા, અશ્વિનભાઈ અશોકભાઈ મકવાણા, ભરતભાઈ ગજેરામભાઈ જાની, પ્રત્યક્ષભાઈ હસમુખભાઈ પાટીલની અંગઝડતી કરતા તેના કબજામાંથી ચોરી કરેલા મુદ્દામાલના વેચાણ અર્થે આવેલા ₹5,20,000 સહિત કુલ ₹6,35,000 નો મુદ્દામાલ મળી આવતા ચારે આરોપીની પોલીસે અટકાયત કરી ભાવનગર અને અમરેલી જિલ્લાની 23 મંદિરોની ચોરીનો ભેદ ઉકેલ્યો। પાલિતાણા રૂરલ વિસ્તારમાં જ્યારે પીએસઆઈ અને તેમની ટીમ જે છે એ પેટ્રોલિંગમાં હતી ત્યારે જે ચોરી માટેના 4 શંકાસ્પદ આરોપી જે છે તેને ઝડપી પાડવામાં આવ્યા હતા। એ આરોપીની આપણે વિગત જોઈએ તો આરોપીનું નામ છે મેહુલભાઈ ગણેશભાઈ મકવાણા કે જેઓ સિહોરના વતની છે। બીજા આરોપી અશ્વિનભાઈ અશોકભાઈ મકવાણા કે જેઓ સિહોરના વતની છે। ત્રીજા આરોપી ભરતભાઈ વજેરામભાઈ જાની અને ચોથા આરોપી પ્રત્યક્ષભાઈ હસમુખભાઈ પાટડિયા ઉર્ફે સોની કે જેઓ અમદાવાદના રહેવાસી છે। આ 4 આરોપીને પોલીસ દ્વારા હસ્તગત કરવામાં આવેલ હતા। હસ્તગત કર્યા બાદ આરોપીની ઊંડાણપૂર્વક પૂછપરછ તેમજ જરૂરી તપાસ કરતા ખ્યાલ આવેલ કે આરોપી દ્વારા છેલ્લા 2 વર્ષની અંદર ભાવનગર જિલ્લામાં તેમજ અમરેલી જિલ્લામાં ટોટલ 26 જેટલી ચોરી છે એને અંજામ આપવામાં આવેલ હતો। જેમાંથી કુલ 4 જે ચોરી છે ડિટેક્ટ કરવામાં આવેલ છે અને ટોટલ 26 ચોરી જે છે તેઓના દ્વારા કરવામાં આવેલ હોવાનું તેઓએ કબૂલાત કરેલ છે। સદરો આરોપી પાસેથી કુલ જે ચોરી કરેલ જે મુદ્દામાલ છે તેને વેચ્યા બાદ તેની જે મૂળ રકમ કહેવાય એ ₹5,20,000 રોકડા, 2 ટુ વ્હીલર બાઇક, મોબાઈલ ફોન કે 4 નંગ મોબાઈલ ફોન કે જેની અંદાજે કિંમત ₹55,000, લોખંડના નાના મોટા કટર અને લોખંડની આરી સહિતની જે વસ્તુઓ છે એ મળી આવેલ હતી, જેને પોલીસે મુદ્દામાલ અર્થે કબજે કરેલ છે।